સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના આગથાળાથી ધાનેરા સુધી 30 કિલોમીટરનો રસ્તો ગોકળ ગતિએ શરૂ થતાં 1 વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં નક્કર કામગીરી ન થતાં ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની આગેવાનીમાં અંદાજે 200 ખેડૂતો પાવડા કોદાળી લઈ રસ્તો રિપેર કરવા પહોંચ્યા હતા. ઘુણસોલ ચોકડીએ ધારણા આપ્યા બાદ રસ્તો રિપેર કરવા જતાં પહેલાં આગથાળા પોલીસે ખેડૂત આગેવાન અને ખેડૂતોની અટકાયત કરી રસ્તો રિપેરિંગ કરે તે પહેલાં અટકાયત કરી હતી. જોકે મહત્વની વાત એ પણ છે કે આ રસ્તાની ગ્રાન્ટ પણ મંજૂર થયેલ છે, પણ કોન્ટ્રાક્ટરની ઢીલી કામગીરીના કારણે રસ્તોની સ્થિતિ ખરાબ થવા પામી છે, જેના કારણે હજારો વાહન ચાલકો અને આજુબાજુના 30 ગામના હજારો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે રસ્તાની કામગીરી ન થતાં આજે ગુણસોલ ગામે ખેડૂતો પાવડા કોદાળી લઈને રસ્તો રિપેર કરવા મેદાને આવ્યા હતા. હવે અમે તો બહુ આ સરકારથી કંટાળી ગયા છો, બરાબર. આ 1 વર્ષ ઉપર થઈ ગયો છે. અમારે ધોનેરા દાવત બહુ તકલીફ છે, આગથાળા દાવત બહુ તકલીફ છે, અને અમારો ખેડૂતો માટે અમને પૂરેપૂરા હેરાન કરી નાખ્યા છે, બરાબર. અને હવે આ સરકારથી થાય જેમ દેખાતું અમને નથી. 2027માં અમે કોંગ્રેસ સરકારને વોટ આપી અને આ રસ્તો બનશે, એટલે એ પહેલાં બનવાની અમને કોઈ સંભાવના નથી. બધોને કરી નાખી, ધારાસભ્યોની બધોની વોટ લેવાય, રસ્તા નથી કરી આલવા, અમને ખાતરી એરિયા નહીં આલવું, કશું આલવાનું ખેડૂતને નથી. વોટ લેવા એટલે આવી દો, પછી 270 રૂપિયા થેલીલા લે, 270 રૂપિયા એક બાટલીના ભેગા લે. એ બાટલી શું કરે? એનો ઢોરોનો જરણ છે એકલો, એટલે અમારે શું કરવાનું? બરાબર. આજે અમે લાખણી તાલુકાના ધુણસોલ ગામે અમે બધા સ્થાનિક લોકો ભેગા થયા છીએ. ભેગું થવાનું કારણ એક જ છે કે અમારો જે આગથાથી ધાનેરા છેલ્લા 2 વર્ષથી કામ ચાલુ છે, પણ એ કામ ચાલુ ન થવાના કારણે વારંવાર અમારે અહીંયા ચાલવામાં ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે. તો આ મુશ્કેલી અમારાથી સહન થાય જેમ નથી. અમારે ઘણી વખત અહીંયા અકસ્માતો થયા છે. અમારા 2 જેવા અહીંયા અમે ભાઈઓ ગુમાવ્યા છે, મૃત્યુ થયા છે જેના લીધે. અને દૂધની બરણી હોય અમારે અહીંયા ઢોળાઈ જાય છે. દૂધ લઈને ભરાવા જવું તો કઈ રીતે જવું? સાથે સાથે અહીંયા અમારે જે સ્થાનિક લોકોને અહીંયા કંઈ ધંધા રોજગાર છે એ પણ સાફ પડી ભાગ્યા છે, કારણ કે આ રોડ બિસ્માર હાલતમાં હોવાથી અને 2 બાજુ ખોદેલો એટલો છે કે રાત્રે પણ શું, પણ દિવસે ચાલવું પણ મુશ્કેલ બની રહ્યો છે. તો એના માટે અમે ભેગા થઈ જાતે એ રોડનું કામકાજ કરવા માટે અમે પાવડાના તગારા લઈને અહીંયા સ્થાનિક લોકો સાથે ઉતર્યા છીએ. સાથે સાથે સરકારની માગણી છે કે આ જે કોન્ટ્રાક્ટર છે એ કામ કરી શકવાની સક્ષમતા ધરાવતું નથી, કારણ અને કા પછી એના પાછળ કાંક એના નેતાઓ જે ઉદ્ઘાટનની અંદર નેતાઓ હતા એ 100% એની અંદર ક્યાં કમિશનમાં જે બી હોય તે એ સરકારને તપાસનો વિષય છે. તો એ માટે અમે કંટાળીને બીજા નવા કોન્ટ્રાક્ટરની માંગ કરીએ છીએ. 7 દિવસની અંદર એ નવા કોન્ટ્રાક્ટરને અહીંયા નિમણૂક કરવામાં આવે અને 6 મહિનાની અંદર આગથાથી ધાનેરા સુધીનો આ રોડ જે અમને ફેવર કરી આપે. જો આમાં ક્યાંક સરકાર કસૂરવાર થઈ તો અમે ક્યાં પણ ધરણા પ્રદર્શન કરવું છે, ક્યાંક કચેરીનો ઘેરાવ કરવો પડશે તો પણ અમે કરીશું, પણ અમારો રોડ એ 6 મહિનાની અંદર અમે લઈને જંપીશું. અને આ રસ્તો ફરીથી રિપેર કરવામાં આવે. આવતીકાલથી સંસદનું ચોમાસું સત્ર મળી રહ્યું છે, ત્યારે સરકાર તરફથી સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યસભા ગૃહના નેતા અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુ સહિત વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસદનું ચોમાસું સત્ર આવતીકાલથી એટલે કે 21 ઓગસ્ટ સુધી ચાલશે. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે સંસદમાં રજૂ કરાનાર મહત્વપૂર્ણ મુદ્દાઓ માટે સરકાર તૈયાર છે. સત્ર દરમિયાન અનેક મહત્વના બિલો ગૃહના ટેબલ પર રજૂ કરવામાં આવશે. તો સંસદ સુચારુ રીતે ચાલે તે માટે પક્ષ અને વિપક્ષે સાથે મળીને કામ કરવું પડશે તેમ જણાવ્યું છે. બનાસકાંઠામાં સોશિયલ મીડિયા પર મિત્રતા કરતી યુવતીઓ માટે ચેતવણીરૂપ બનાવ સામે આવ્યું છે. પાલનપુર પંથકની એક યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરનાર અને તેની સાથે દુષ્કર્મ આચરી બ્લેકમેલ કરનાર આરોપી યુવક સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. આરોપી દર્શન ચૌહાણ મૂળ ભૂતેડી ગામનો અને હાલ અમદાવાદમાં રહે છે. તેણે યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર સંબંધ બાંધ્યા બાદ તેના અશ્લીલ ફોટા મેળવી લીધા અને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ યુવતીના દાગીનાને કુલ 5.70 લાખ રૂપિયા બ્લેકમેલિંગ કરીને પડાવ્યા હતા. આરોપીએ દુષ્કર્મના વિડીયો પણ બનાવ્યા હતા અને સગાઈ તોડાવી દેવાની તથા સમાજમાં બદનામ કરવાની ધમકી આપી પૈસા પડાવતો રહ્યો. યુવતીના સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ બાદ પાલનપુર તાલુકા પોલીસે દર્શન ચૌહાણને ઝડપી લઈને તેની સામે દુષ્કર્મ, ધમકી, અશ્લીલતા અને બળજબરીથી સંપત્તિ પડાવવાના કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું છે કે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના સમયમાં આવા મિત્રતાના કિસ્સાઓ જોખમી સાબિત થઈ શકે છે અને આવા કિસ્સાઓમાં યુવતીઓએ સાવચેતી રાખવી જરૂરી છે.
કેમ કે ડિજિટલ મિત્રતા હકીકત કરતાં ભયાનક અસરો લઈ આવે છે. ગઈ તારીખ 18/7 રોજ ફરિયાદી બેન ભોગ બનનાર બેન અત્રે પોલીસ સ્ટેશન આવેલું અને તેમને ફરિયાદ આપેલી કે દર્શન ચૌહાણ નામના વ્યક્તિએ તેમની સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક કરેલ, એકબીજા જોડે મિત્રતા કરેલ અને વાતચીત શરૂ કરેલ અને બાદમાં આશરે 12 મહિના પહેલાં આ ઇન્સ્ટાગ્રામ ઉપર બંને એકબીજા સાથે સંપર્કમાં આવેલા અને ધીમે ધીમે દર્શન ચૌહાણ નામના વ્યક્તિએ એમની સાથે મિત્રતા કેળવી અને એમના અંગત પળોના ફોટા વિડીયો કોલ ઉપર પાડી લીધેલા અને તેને ભોગ બનનાર દીકરીને બોલાવી અને તેને ફોટો વિડીયો બતાવીને ધમકી આપી અને તેની સાથે દુષ્કર્મ આચરેલું. દીકરીની સગાઈ થઈ ગઈ હોય અને સમાજની અંદર આ સગાઈ તોડી નાખીશ અને સમાજની અંદર બદનામી થશે તેવી બીકે દીકરીએ આ દર્શનને પોતે તે માંગે તે રીતે રૂપિયા એના અલગ ખાતામાં આપેલા છે. તેમજ દીકરી એને ગભરાઈ ગયેલી, ડરી ગયેલી અને પોતાની આબરૂ ન જાય તેના માટે તેને પોતાના જે દાગીના છે, સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ 5,70,000 રૂપિયા જેટલી માતબર રકમ આ દિનેશ ચૌહાણને આપેલ અને એ દિનેશ ચૌહાણને અમોએ ગઈકાલે રાત્રે અટક કરેલ છે અને આ દિશામાં તેના રિમાન્ડ લેવાની વધુ તપાસ તજવીજ ચાલુમાં છે. ના, આ આરોપી વિરુદ્ધ હજી કોઈ તપાસ દરમિયાન ફરિયાદ કોઈ નોંધાયેલાનું ધ્યાનમાં નથી આવેલ, પરંતુ આ દિશામાં સમગ્ર ગુજરાતમાંથી પણ અમે એ દિશામાં મેસેજ કરી અને તપાસના કામે માહિતી મેળવવામાં ચાલુમાં છે. ઉત્તર ગુજરાત રિજિયોનલ હોમગાર્ડ તાલીમ કેન્દ્ર સુંઢિયા ખાતે રાજ્યકક્ષાની હોમગાર્ડ ડિવિઝનલ કમાન્ડન્ટ રેન્ક ટેસ્ટ 2025 ગત દિવસોમાં યોજાઈ હતી. સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ યુનિટના અધિકારીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. બનાસકાંઠા જિલ્લાના થરાદ યુનિટના ઓફિસર કમાન્ડન્ટ રમેશભાઈ ડોહટે આ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરીને ડિવિઝનલ કમાન્ડન્ટ તરીકે પ્રમોશન મેળવ્યું છે. તેમની આ સફળતાથી થરાદ તાલુકા તેમજ બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધ્યું છે. તેઓએ ઉચ્ચ પદ પ્રાપ્તિ મળતા હોમગાર્ડ દળમાં ખુશીની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર હિંમતસિંહ રાઠોડ, થરાદ ડીવાયએસપી SM વાળોતરિયા, PIR રાઠવા, PSI CP ચૌધરી સહિત તમામ પોલીસ અધિકારીઓએ રમેશભાઈ ડોહટને શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડે તેઓને પરિધાન કરાવતી રેન્ક અર્પણ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો, પોલીસ સ્ટાફ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં નવનિર્મિત પુલના છેડે મોટા ખાડા પડી જતા સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆતો કરી હતી. મીડિયા દ્વારા પણ તંત્રનું ધ્યાન આ સમસ્યાની તરફ દોરવામાં આવ્યું હતું. ત્યારબાદ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ સતત વરસાદ અને માલ મિસ્ટેકના કારણે સિમેન્ટ ધોવાઈ જતા ખાડા ફરીથી ઊંડા બની ગયા હતા. ગયા 2-3 મહિનાથી થીગડા મારવાની પ્રક્રિયા ચાલુ રહી છે, પણ ફરીથી ઊંડા ખાડા પડતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક ઘટનામાં તો વૃદ્ધ મહિલાનું મૃત્યુ પણ થવા પામ્યું હતું, જેના કારણે ઉચ્ચ અધિકારીઓના દબાણ હેઠળ તાત્કાલિક રોડ પર બ્લોક ફિટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ જ્યારે પથ્થરના બ્લોક ફિટ કરીને કામ પૂરું કરાયું ત્યારબાદ ભારે લોડિંગ વાહનોના અવરજવરથી બ્લોક છૂટા પડી જતા આ પ્રયાસ પણ નિષ્ફળ સાબિત થયો હતો. ત્યારે લોકોમાં આ પ્રશ્ન ઊભો થયો છે કે આ કયા પ્રકારના એન્જિનિયર છે કે જે આવા અણધડ નકામા ઉપાયો અપનાવે છે. આજ રોજ પણ એક ટ્રેક્ટર ખાડામાં ફસાઈ પલટી ખાઈ જતા અકસ્માત થતા બચી ગયો હતો. ડ્રાઈવરની સતર્કતા ન હોત તો મોટી જાનહાનિની શક્યતા હતી. રાહદારીઓનો આક્ષેપ છે કે તંત્ર અને ધાનેરાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમસ્યાને ધકેલી રહ્યા છે અને જવાબદારી ન લઈ એકબીજાના ઉપર દોષારોપણ કરી રહ્યા છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ધાનેરામાં ખાડારાજ ક્યારે સમાપ્ત થશે? સામાન્ય જનતાની સહનશક્તિ હવે છેદાઈ રહી છે અને અસરકારક, મજબૂત અને દીર્ઘકાલીન સમાધાનની તાતી જરૂરિયાત છે. શું નામ છે તમારું? દશરથભાઈ. દશરથભાઈ, શું ઘટના બની હતી? હું ડીસાથી આવતો હતો સાહેબ, રાહ જવાનું હતું મારે લોખંડભરી, એટલે અહીંયા આગળ બ્લોક પાથરેલા હતા અને આમ ખાડો હતો તો ખાડામાં ટાયર મારે પડી ગયું. ટ્રેક્ટર પલટી મારતે મારતે બચી ગયું. મારો જીવ હમણાં ખતરામાં હતો ને કંઈ નથી. છે આપનું? મારું નામ કાનસિંહ છે અને આ એવો કેવો બુદ્ધિશાળી લાવ્યો છે એન્જિનિયર, તો બ્લોક પાથર્યા, બ્લોક કાંઈ લોડિંગ ગાડી ચાલે પુલ ઉપર
અને આ ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હોત તો કોઈ પણ બાઇકવાળો નીચે આવી ગયો તો એના બાળ બચ્ચાનું શું? અને 2 મહિનાથી આ ખાડો એમનાથી નહીં બુરાતો. ખાલી 4 ડમ્ફર રોઠો નાખી દીધો હોત ને તોય આ ખાડા બુરાઈ ગયો. શું ખાલી 4 ડમ્ફર રોઠા નાખવાની જરૂર હતી? એની જગ્યાએ 2 મહિનાથી પરેશાન કરી રહ્યા. ટ્રાફિકની અંદર એટલો પણ હેરાન થવરાય. એક બાજુ સાધનનું ટ્રાફિક, એક બાજુ કોઈ પેશન્ટ જતું હોય તો કેવી રીતે જાય? રસ્તા બધા બંધ કરી નાખે એક બાજુના, અને 2 મહિનાથી બંધ કરીને બેઠો, અને આજે એનું પરિણામ દેખી લો તમે ખાલી 1 વરસાદની અંદર. નહીં, રવ શ્રીનાથ સોસાયટીમાં અમારે ડેલી હોય આગળ દાડામાં 10 વેળા ઓટા હોય. સવારે સ્કૂલમાં છોકરાને મૂકવા જવા માટે, સ્કૂલમાંથી છોકરાને પાછા ઘરે મૂકવા માટે. ના 1-1.5 મહિનાથી અમે આ રસ્તા ઉપર હેરાન થાઓ. આ રસ્તાનો ઠોસ નિરાકરણ કોઈ આવતું નથી. અને જ્યારે કોઈ એન્જિનિયર કોઈ નવું કામ કરે તો અત્યારે આ દેખો તમે આ બ્લોક હશે પાથર્યા. અમને પણ ખબર પડે, અમે 1 મહિનાથી પૂછતા હતા કે ભાઈ આ બ્લોક નહીં રહે, છતાં બી એન્જિનિયરના કોઈ સરકારના અધિકારીઓએ આ લોકોએ આગળ બ્લોક ફિટ કર્યા. છતાં બી આ દેખો હાલ ટ્રેક્ટર પર ખાડા પડી ગયું, બ્લોક બધા ઉઘડી ગયા. અને 1.5 મહિનાથી હેરાન થવો પણ કોઈ અમારું કોઈ ઓભળતું જ નથી હોય આગળ. અમારે શું કરવું હોય આગળ? અમારે કાયમીનો પ્રશ્ન છે, એક દાડા નથી. અહીંયા આગળ પેલા રસ્તો તો વિવેકાનંદવાળા રસ્તે છોકરાને મૂકવા જાઓ તે બાજુ ખાડાય, આ બાજુ બજારમાં થઈને આવો એ બાજુ ખાડાય. કેવું સુધી અમારે આ બધી તકલીફ વેઠવાની? અમારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને ભાભર તાલુકાને જોડતો થરા ભાભર સ્ટેટ હાઈવે છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં છે. રોડ પર મોટી સંખ્યામાં ખાડાઓ અને તૂટી ગયેલા રસ્તાઓને કારણે ભારે વાહન ચલાવવું જોખમભર્યું બની ગયું છે. થરાથી ભાભર તરફ જતા વચ્ચે આવેલા ચાંગા, શિરવાડા, તેરવાડા સહિતના અનેક ગામોના લોકોને આ માર્ગથી પસાર થવું પડે છે, જેને લઈને સામાન્ય જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનો દ્વારા વારંવાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હાલ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. વરસાદી માહોલ વચ્ચે આ બિસ્માર રોડ પર પાણી ભરાઈ જતા સ્થિતિ વધુ વણસી રહી છે. વાહન ચાલકો, વિદ્યાર્થીઓને રોજગાર માટે ભાભર જતા નાગરિકો માટે આ માર્ગ જોખમભર્યો બની ગયો છે. હવે ગ્રામજનોએ તંત્રને તાકીદે માર્ગ મરામતની કામગીરી હાથ ધરવાની માંગ સાથે પુનઃ રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે. આ રસ્તાનું રિપેરિંગ કામ ક્યારે કરવામાં આવશે તે પ્રશ્ન ગામ લોકોના મોઢે છે. મારું નામ જોશી દશરથભાઈ ગણેશભાઈ, ગામ ફતેપુરા. હાલ ભાભર થરા રોડ બહુ ખરાબ હાલતમાં છે. વારંવાર રજૂઆત કરતાં પણ કોઈ તંત્રએ કોઈ એને ધ્યાનમાં લીધું નથી. હાલ ડિલિવરીમાં એમ્બ્યુલન્સ બોલાવવા તો આવતા કલાક થાય અને જાતા કલાક થાય, એટલે એમાં તકલીફ પડે છે. મોડા મોણાને પણ એવી તકલીફ રહે છે. વારંવાર રજૂઆતો કરી પણ ખાડા કે કોઈ કશું થાગડ થીગડ કરી અને જતા રહે છે એમાં રાખ જેવા, એટલે તૂટી જાય છે. ને હાલ ખાડા જ છે અને કોઈ આનું કોઈ તંત્ર કાને લેતું નથી. એમ કેટલા સમયથી રસ્તો ખરાબ? આ તો છે કોને ખાસ 3 વર્ષ થવા. અહીંયા 3 વર્ષથી આ રસ્તો ખરાબ છે. 3 વર્ષથી થીગડું મારે ને તૂટે, થીગડું મારે ને તૂટે, ઓમ ને ઓમ છે, પણ હજી સુધી કોઈ થયું નથી. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં જીવદયા પ્રેમીઓની માનવતા ભરેલી કાર્યશૈલીએ એક ઘાયલ રાષ્ટ્રીય પક્ષી મોરને જીવનદાન આપ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ વાવમાં મામલતદાર કચેરી પાસે આવેલ ટેકરાવાળું અંબાજી મંદિર પાસે ગત સાંજના સમયે રાષ્ટ્રીય પક્ષી મોર પર કેટલાક કૂતરાઓએ હુમલો કર્યો હતો, જેને કારણે મોર ગંભીર રીતે ઘાયલ થયો હતો. તદ્દન સમય મંદિર ખાતે આરતી દર્શનાર્થે આવેલા ભક્તોની નજર મોર પર પડતા તરત જ મોરને વાવ ખાતે આવેલી પશુ દવાખાને ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટર જીબી જોશીએ મોરને 12 ટાંકા લીધા પછી યોગ્ય સારવાર આપી હતી. પછી જીવદયા પ્રેમીઓ ભરતસિંહ ગોહિલ, રવિ મોચી, અશોક સોની, અજય માળી, હરેશ ભાટી, શૈલેષ પંડ્યા તથા વાહતાભાઈ નાઈએ થરાદ નોર્મલ રેન્જના વન વિભાગના અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો. રિક્ષા મારફતે મોરને થરાદ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો, જ્યાં વધુ સંભાળ સાથે તેને બચાવવામાં આવ્યો હતો. જીવદયા પ્રેમીઓની આ પ્રેરણાદાયી કામગીરીના કારણે મોરને નવું જીવન મળ્યું છે. આસપાસના વિસ્તારોમાં પણ આવા જાગૃત પ્રયાસો થકી વન્યજીવોની સુરક્ષા અને સંરક્ષણ માટે સતર્કતા વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના બાગોદરા ગામે મોડી રાત્રે એક અત્યંત હૃદય કંપાવનારી ઘટના બની છે. બાગોદરા બસ સ્ટેશન પાસે આવેલા એક ભાડાના મકાનમાં રહેતા એક જ પરિવારના 5 સભ્ય અગમ્ય કારણસર ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરી લીધો છે. ઘટનામાં પતિ, પત્ની અને તેમના 3 માસૂમ બાળકોના મોત થયા છે. પરિવાર મૂળ ધોળકાના બારકોઠા વિસ્તારનો હતો. મૃતક પરિવારના મોભી રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
પરિવાર આર્થિક સંકડામણ હોય, આત્મઘાતી પગલું ભર્યું હોય તેવું હાલ પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. ઘટનાની જાણ થતાં બાગોદરા પોલીસ અને 108ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જેઓએ ઘટનાનું નિરીક્ષણ કરી પુરાવા એકત્રિત કરી જરૂરી સૂચનો આપી ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. 5 મૃતદેહોને અમદાવાદ સોલા સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે આ ઘટના પાછળનું સાચું કારણ જાણવા માટે સઘન तपास शुरू करी है। वो तो मुझे मालूम नहीं है। हम रात को 1-1:30 बजे गए हैं तो पता चला वो गंभीर हालत में 5 लोग पड़े हुए थे। मेरे जीजाजी, वो मेरे जीजाजी हैं, मेरे बहन है। जीजाजी बाहर पड़े हुए थे और मेरे भांजे, वो मेरे बहन, चारों लोग वो रूम में, भाड़े के रूम है उसमें पड़े थे। वो दवा किसी ने मिला दी हो तो ठीक है या फिर खुद पी ली हो तो ठीक है, वो तो मुझे नहीं मालूम। मगर थोड़ा सा लोन वाले का प्रेशर था। जो रिक्शा ली थी CNG, वो लोन पर ली हुई थी तो उसका मुझे लगभग 15-20 दिन पहले हमारे शादी थी, नहीं 1-1.5 महीना पहले। तो उस टाइम में शादी में उसका कॉल आया था। किसमें? मेरे पापा के कॉल में, फोन में उसमें कॉल आया था तो कि मेरा पैसा दो, लोन चुकती करो वरना मैं रिक्शा भी ले जाऊंगा और पुलिस बुलाकर जेल में डलवाऊंगा, वो लोन वाला ने। उसके बाद 5,000 का सेटलमेंट कर दिया। थोड़ा सा मामला, थोड़ा दिन 5-6 दिन ठंडा पड़ा। उसके बाद पता नहीं फिर से कॉल आने लगा या फिर नहीं आया, वो तो पता नहीं है। मगर वो इस तरह की हरकत क्यों की, कैसे की, वो तो मैं पता नहीं है। वो तो मुझे नहीं मालूम था। लगभग 3-3.5 लाख की CNG ली थी तो उसमें से लगभग 20,000 रुपया भरा हुआ था। तो उसके बाद कितना हफ्ता दिया वो तो मुझे नहीं मालूम है। तो पुलिस आई, एम्बुलेंस बुलाई तो एम्बुलेंस में डॉक्टर थे, उसने चेक किया तो बोल दिया कि वो इसमें अब किसी में भी जान नहीं है, वो बोल दिया। उसके बाद बगोदरा पुलिस स्टेशन पुलिस आ गए और वहीं पर बगोदरा में दवाखाना है तो उसमें गए, सब कुछ इंक्वायरी करना शुरू कर दिया। उसके बाद यहाँ पर लाए तो मुझे ऐसा लगता है कि वो कभी झगड़ते नहीं थे। लगभग परसों तो हमारे यहाँ पर मेहमान गद्दी पर आए थे, चाय पानी करके चले गए थे। उसके बाद उसका मोबाइल स्विच ऑफ कर दिया था रात को, तो अभी के टाइम 2 दिन से स्विच ऑफ कर दिया है मोबाइल। हमने संदेश भी भेजवाया, अलग से लोग मानस भेजा ये मोबाइल क्यों स्विच ऑफ है, तो कुछ बताया नहीं। हाँ वो तो पता ही नहीं कौन सा टेंशन था, क्या प्रॉब्लम थे, वो तो पता ही नहीं थे। गरीब लोग थे, अपना पेट का गुजारा करते थे। तो ऐसा सब कुछ मेरे बहन ने, जीजा ने कर दिया। हाँ, वो मेरे पापा के फोन पर आया था और फिर हमने बताया कि ये नंबर तूने कहाँ से लिया, किसने दिया? तो बोला कि आपके जो विपुल भाई है ना उसने दिया। तो हम बोले कि भाई तो उसमें कॉल कर, हमें क्यों तो बता रहे है, और तू ये पुलिस की और ये सिर्फ धमकी दे रहा है, गाली दे रहा है, तो ये तेरा कायदा है। मैं बोला था, अभी उसके बाद मेरे पापा भी बोले थे, तो वैसे करके 5,000 का तब भी सेटलमेंट कर दिया था। આજે 1.5 કલાકે ટેલિફોન વર્દી ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમમાં આવી કે એક પરિવારના 5 માણસો બગોદરામાં ઝેર ગટકાઈને ગુજરી ગયા છે। આ 5 મરણજનાનોના જો જાણકારી છે વે આ રીતે છે। વિપુલભાઈ વાઘેલા કરીને છે, મૂળ રહેણાંક આ ધોલકાના છે, હાલ બગોદરામાં રહે છે। 34 વર્ષની આની ઉંમર છે। આની જો વાઈફ છે આના નામ છે સોનલબેન। સોનલબેન 26 વર્ષની છે અને બંનેને જે બાળકો છે જેમાં સૌથી મોટી દીકરી છે કરીના ઉર્ફે સિમરન, આની ઉંમર 11 વર્ષની છે। આથી નાનો એક દીકરો છે
આના નામ છે મયુર. મયુરની ઉંમર 8 વર્ષની છે અને સૌથી નાની છે પ્રિન્સી, જેની ઉંમર 5 વર્ષની છે. વર્દી મળ્યા પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને જે કાર્યવાહી બનતી હોય તો કાર્યવાહી કરી દીધી છે, જેમાં મેજિસ્ટ્રેટ સાથે ઇન્ક્વેસ્ટ કરવામાં આવે છે અને ત્યાર પછી પંચનામા પણ કર્યા છે FSL સાથે. હાલ BN ભારતીય ન્યાય સુરક્ષા સંહિતામાં 194 સેક્શન અંડર AD દાખલ કરી છે. આ ઘટનાના બહુ દુઃખદ ઘટના છે. આના કારણ શું છે આ રીતે પોલીસ તપાસ કરી રહ્યા છે, અત્યારે ક્લિયર નથી છે, તો તપાસ કરી રહ્યા છે. તપાસ દરમિયાન જે કારણ આવશે તો તમને ખબર પડશે. અમને પરિવારજનોનો પણ ક્લિયર નથી છે, કેમ કે જે એ ભાઈ છે આની સાથે ફાઇનાન્શિયલ ઊંચ નીચ થઈ રહી છે બહુ વખતથી, તો કદાચ એકદમ એક્ઝેક્ટ ક્લિયર નથી છે કે આ જ કારણ છે, એટલા મોટા સ્ટેપ લેવાના આ જ કારણ છે. થઈ શકે છે, પણ એક્ઝેક્ટ કહેવી શકતા નથી, કેમ કે પહેલાં પણ આને લોન લેવા છે, પણ એવું કાફી મોટો સ્ટેપ છે. તો આ એક્ઝેક્ટ કારણ છે કે નથી તપાસના વિષય છે. તપાસ દોરાન જો સામે આવે છે તો તમે કહીશું. નથી, કોઈ સ્યુસાઇડ નોટ કે કોઈ ઇન્ફોર્મેશન નથી મળી અત્યાર સુધી. અત્યાર સુધી કોઈ નથી. અત્યાર સુધી કોઈ એક્ઝેક્ટ રકમ સામે નથી આવી છે. બેરલી 24 કલાકથી પણ ઓછા ટાઈમ ગયા છે, તો હું તપાસ કરી રહી છું. મોબાઈલ ફોન નથી મળ્યા અત્યાર સુધી, પણ અમારી પાસે છે, નંબર છે આ ભાઈના, તો આની રીતે ટેકનિકલ તપાસ કરી રહ્યા છે. મોબાઈલ ફોન પણ શોધી લેશે. જી, कोई बात नहीं, आराम से आप पूछ लीजिए. हाँ, સામાન્ય રીતે નેશનલાઇઝ બેંકમાંથી લોન લીધી હોય તો વાંધો નથી આવતો, પણ પ્રાઇવેટ ફાઇનાન્સ પાસેથી બેંક લોન લીધી હોય તો એ લોકો ખૂબ જ પઠાણી ઉઘરાણી કરતા હોય, સીઝરો ઘરે મોકલે, માથાકૂટો કરતા હોય. ખાલી પ્રાથમિક તપાસમાં એવું કંઈ આવ્યું છે કે ભાઈ નેશનલાઇઝ બેંકમાંથી લોન લીધી હતી કે કોઈ પ્રાઇવેટ ફાઇનાન્સ હતી કે ખાનગી વ્યક્તિ પાસેથી લોન લીધી? આ તમામ ડિટેલ્સ અત્યારે શ્યોર નથી, કેમ કે આ ભાઈને પહેલાં બેંક નેશનલ બેંકથી પણ લોન લીધા છે અને પ્રાઇવેટ ફાઇનાન્સથી પણ લોન લઈ છે. તો આની ક્યાં લોન લેવાની કે પરિસ્થિતિ એવું છે કે લોન લે છે આ, તો બંને હોઈ શકે છે એકચ્યુઅલી. બે મહિનાથી FSLમાં નમૂનો બધા મોકલી દીધા છે, તો ખબર પડશે આ રાત્રિ કે સાંજે સુધી ખબર પડશે. અત્યાર સુધી નથી આવ્યો હતો.